વિશ્વામિત્રી નદીની કામગીરી જોવા ગયેલ મ્યુનિસિપલ કમિશનરને સ્થળ ઉપર દારૂની ભટ્ટીઓ જોવા મળતા તેઓએ ફોટા પાડી પોલીસ કમિશનરશ્રીને મોકલી આપ્યા હતા। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનું કામ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે ગતરોજ વડસર વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ખાતે ગયેલા મ્યુનિસિપલ કમિશનરે દેશી દારૂની લાઈવ ભટ્ટીઓ જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા। વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનો સૂકો પટ બુટલેગરો માટે જાણે કે સ્વર્ગ સમાન બન્યો છે। બુટલેગરો કોઈપણ જાતના ડર વગર દારૂની ભટ્ટીઓ બેખોફ ચલાવે છે, ત્યારબાદ કારબામાં દેશી દારૂ ભરી તેને જુદા જુદા વિસ્તારમાં સપ્લાય કરે છે। પોલીસના નાક નીચે દારૂની ભટ્ટીઓ ધમધમી રહી છે, તેમ છતાં કોઈ ઠોસ કાર્યવાહી થતી નથી। જ્યારે ગતરોજ આઈપીએસ નહીં પણ આઈએએસ અધિકારીએ દારૂની ભટ્ટીઓ પકડી પાડી હતી। બન્યું એવું હતું કે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા બપોરના પર્યાવરણવિદ સાથે વડસર વિશ્વામિત્રી નદીમાં થઈ રહેલ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા। તે વખતે દેશી દારૂની લાઈવ ભટ્ટી ધમધમી રહી હતી। પીપ નીચે લાકડા પણ સળગતા હતા, તેમજ સ્થળ ઉપર એક શખ્સ પણ હાજર હતો। આ ઉપરાંત પીળા કલરના ભરેલા કે ખાલી કારબાની સાથે ભૂરા રંગના પીપ અડધા જમીનમાં દાટેલા હતા તો કેટલાક જમીન ઉપર પડેલા હતા, જેના ફોટો મ્યુનિસિપલ કમિશનરે મોબાઈલ ફોનમાં લઈ પોલીસ કમિશનરને મોકલી આપ્યા હતા।